નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપી ને સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગની અંદર. અને અત્યારે આપણે આવી ગયા છે તલાવ પર, કારણ કે આપણે અઠવાડિયું થઈ ગયું આ બાજુ આવીએ અને આજે બી આપણે આવી ગયા છે સવારમાં. અને અત્યારે આપણે અવંતી બીજી આવ્યા છે રનિંગ કરીને. બ્લોગ બનાવવાનો વિચાર હતો પણ ત્યારે વરસાદ પડતો હતો, એ કારણે આપણે બ્લોગ નહીં બનાવ્યો. એટલે આપણે અત્યારે ચાલુ કરીએ છીએ અને ત્યાંથી આપણે દર્શન કરીને આવી ગયા છે ને અત્યારે આપણે તલાવ પર આવી ગયેલા છે. અને હાલો પાછો આપણે અઠવાડિયા પછી બ્લોગ નખાવાનો છે. બહુ અફસોસ થવાનો છે પણ આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરવા પણ ભૂલી જાય છે. અને અત્યારે આપણા ફોનની ક્વોલિટી પણ એટલી નથી સારી કેમેરાની, અને સ્ટોરેજ બી ભરાઈ જાય છે, એટલા માટે આપણે બ્લોગ નથી બનાવતા. અને બને એટલી કોશિશ કરશું આપણે રેગ્યુલર વિડીયો, એવો શોર્ટ વિડીયો કે એવો કંઈક નાખવાની, તો ચેનલની અંદર આપણે અપડેટ થતા રહેવું પડશે. અને અત્યારે મસ્ત એવું વાતાવરણ છે આપણા જગ્યા ઉપર, કારણ કે અત્યારે સવારમાં વરસાદ પડી ગયો છે ને અત્યારે ગ્રાઉન્ડની હાલત પણ જોઈ શકો છો. બધી ઝાડ ઉગી જાય અને દોડાયની એવી છે, બગડી, કારણ કે ચોમાસાનો સમય છે એટલા માટે. અને હું તમને બધો પાછળનો વ્યૂ ચેક કરાવી દઉં. તમે જોઈ શકો છો અત્યારે કેવી હાલત છે ગ્રાઉન્ડની. મસ્ત એવો તમને પક્ષીઓનો બી અવાજ સંભળાતો હશે. સવારનો નજારો જ કંઈક અલગ હોય છે આ બાજુ. વરસાદ પડે પણ થોડો પડે, એના કારણે તલાવ પણ નથી ભરાતું. અને આ પ્રકારનું કંઈક આપણું ગ્રાઉન્ડ છે. અને હવે આપણે થોડીક વાર એ ટાઈમ પાસ કરીને પછી જઈશું ઘર તરફ. તો આપણે આ ગ્રાઉન્ડ ઉપર થોડો ઘણો સમય વિતાવ્યો અને હવે આપણે જઈશું ઘર તરફ. અને આપણે કન્ટિન્યુ બ્લોગ રાખશું. આજે આપણે બારિયા જે સ્પોર્ટ કોમ્પ્લેક્સની અંદર રનિંગ કરવા જઈએ છીએ તેનો બી આજે બ્લોગ બનાવી લઈશું. તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. અને હવે આપણે ટાઈમ મળે તો આગળ બી બ્લોગ બનાવી રહીએ, કારણ કે આજે આખા દિવસની દિનચર્યા કેપ્ચર કરવાનો આપણે પ્રયાસ કરશું. પણ જોઈએ તો ચાલો આપણે ઘરે જઈએ છીએ. અને હવે સાંજે કોઈ મળવું પડે એવું લાગે, કાં તો દિવસની અંદર કોઈ બી પ્રક્રિયા થાય તે આપણે કેપ્ચર કરી લઈશું. તો બ્લોગની અંદર બન્યા રહેજો. તો મિત્રો અત્યારે 4 વાગવાની તૈયારી છે ને આપણે સાલ મોંડ્યા છે બારિયા તરફ જવા માટે. અને અત્યારે આપણે 4 વાગ્યાના જઈએ એટલે આપણું વોર્મઅપ કરવાનું એવું બહુ બધું મળે. અને બ્લોગની અંદર બન્યા રહીજો. અને આપણે આજે બસની અંદર જઈએ છીએ રેગ્યુલર, એટલે સાંજે બી બસની અંદર જ આવીએ છીએ. તો હું તમને બધું બતાવીશ, બ્લોગની અંદર કન્ટિન્યુ રહીજો. અને હવે આપણે મળશું ડાયરેક્ટ બારિયાજીને બ્લોગ ચાલુ કરશું. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દેવગઢના ડુંગરા પર જવાના છે રનિંગ કરવા માટે. અને બારિયામાં એન્ટ્રી મારી લીધી અને પાછળની સાઈડ જોઈ શકો છો કેટલું મસ્તી આપણું બારિયા દેખાય છે. અને હવે આપણે થોડીક જ વારમાં આપણે જવાના છે દેવગઢ ઉપર. આપણે મિત્રો બી સાથે છે, હું તમને મળાવું. તો મિત્રો એ રહીને આપણે દેવગઢ ઉપર જવાના છે. આ છે મેન ગેટ, અને આ છે આપણો હાર્દિકભાઈ, અને આ છે આપણો જીતેન્દ્રભાઈ, અને હજુ એક મિત્ર આવે છે કરીને અમે 4 જણા જવાના છે ઉપર, તમે જોઈ શકો છો. પછી આપણે એમને મુલાકાત કરાવીએ. તો મિત્રો હવે અમે ચાલુ કરવાના છે દેવગઢ ઉપર જવાનું. અને અમારી જોડે 3 મિત્રો રેડી ને હું 4, પ્રકાશભાઈ, જયેશભાઈ અને હાર્દિક. હેડો હવે ધીરે ધીરે ચાલુ કરીએ છીએ. હવે આપણે वाटे कदा ब्लॉग बनाशो नहीं, डायरेक्ट देवगढ़ ऊपर जिन मलशो। गाइस हम लोगों ने दौड़ना शुरू कर दिया है, देख सकते हो इस टाइप का कुछ रास्ता है, आधी आरसीसी है और आधे कच्चा रास्ता है। कोई बात नहीं, लगे रहेंगे ब्लॉग ने अंदर कंटिन्यू रहा। डायरेक्ट આપણે દેવગઢ ઉપર જઈને મળીએ। આ રીતનો રસ્તો હોય જો પાછો। તો ફાઇનલી મિત્રો અમે આવી ગયેલા છે રનિંગ કરી, લગભગ 4.5 કિલોમીટર જેવો થયો। અને જોઈ શકો છો આટલા બંદા અમે પાર ઉગાડા પલળી જા। અને પાછળ से मस्त है देवगढ़ बारिया। व्यू देखो, व्यू बहुत खतरनाक है गाइस। आपको बैक कैमरे से दिखाता हूँ। हम इधर नहा रहे हैं, पसीने से नहा रहे, वो भी बिना पानी के। चारों बंदे, चारों ही चीता ही कह दे तो बोलते हैं आज આપણું દેવગઢ બારિયા અને એનું ટાવર ચોખ્ખું ચોખ્ખું દેખાશે। આપણે ફોનની કેમેરાની ક્વોલિટી સારી નહીં મળે, જોઈ શકો છો। આ રીતનું કંઈક આપણું બારિયા છે। इधर हमारे फ्रेंड लोग है। બણસેલિયા આજ લગી મેં પ્રેક્ટિસ કરી, આપણે છે ને સ્પોર્ટમાં હા પહેલો હિટ કરવાનો ને એમને આજ લગી મેં પ્રેક્ટિસ કરી, પેટની પ્રેક્ટિસ। તમે જોઈ શકો છો કેટલો મસ્ત એવો નજારો લાગે છે। આ બાજુ
सूर्य। ब्लॉग में क्या बोलने का और कुछ बोलने का होता है क्या? ये कौन सा है? उचवाण और चैनपुर गांव है। फुलपरा है। तो मित्रों હવે આપણે અહીંયા આરામ કરી લીધો, રનિંગ કરી ને આ બાજુ કંઈક દરગાહ જેવું છે ને પાછળ છે બાપાજી, દર્શન બી કરી લીધા અને આગળ અમે બધા મિત્રો જે છે ને એસે રેસ્ટ મારી ચાલતા ચાલતા ને આગળ તમને આગળ ડુંગરાનો વ્યૂ બતાવીશ તો જોઈ શકો છો અહીંયા। હાય ગાઈસ, हाय गाइस, ए हाय कर दो भाई, हाय कर दे। हेलो, आप भी ऐसे रनिंग का चैलेंज करते रहे, एडवेंचर वाली रनिंग, मजा आएगा बहुत मजा आया आज तो। अब फिर सैटरडे के आए गए बट पेलो एक બે જણા ચાલે, તમે બે જણા આવી જશે ચાલશે, બે જણા ચાલશે, આપણે બે જણા આવી જાય। વાવ, હારા વિડિયો આવે છે એટલે તાર વ્યૂ देखो भाई, व्यू इधर कोई शायरी वाला इधर कॉलेज में मन बता दे माइंड चेंज हो जाएगा कि काम नहीं मेरे मैंने मार बनती मस्त है गाड़ी लागे फिर गाड़ी का बात हेलो हेलो प्रसाद प्रसाद ए प्रसाद बनेंगे गाइस। हम लोग इधर से जा रहे, कितना अच्छा जो उत्तराखंड में આવી રહ્યા છે કે લ્યા આ છે આપણું દેવગઢ બારા। તમે બી કોક દિવસ આવી શકો છો। શું કરીએ, જવાનું જ છીએ મિત્રો। તમે જોઈ શકો છો પાછળ કેટલું મસ્ત એવું લાગે છે। એ વહરાત આવતો તો ત્યારે મસ્ત દેખાતું હતું કે અડ્ડું ઉપર તો અડ્ડું ડુડું વહરાત પડતો હશે। અને 12 થી 5 કિલોમીટર પડે ને ગાઈસ। આપણે ડાયરેક્ટ નેસેજી મળે કારણ કે બધો એડવેન્ચર વાળો રસ્તો છે, આની ઉપર દોડતા જના પડાવીએ। ખાલી દોડવામાં ઘણી કઠિનાઈ પડી પણ મજા આવી ગઈ। નદી કોઈ ને तो फाइनली मित्रों આપણે નેસ આવી ગયેલા છે ને फिनिश हो चुकी है, देख सकते हैं आप लोग। फिलहाल हिंदी गुजराती मिक्स में जो है तो आशा करीश कि मारो ब्लॉग તમને પસંદ આવ્યો છે। જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। ફરી મળશું એક નવી અપડેટ સાથે। ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, બાય।